નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ. શ્રી રામચંદ્રજીના પ્રશ્ન અનુસાર ઉત્તમ બોધની પ્રાપ્તિમાં શાસ્ત્ર વગેરે કઈ રીતે કારણ બને એ સમજાવવા માટે વશિષ્ઠજીએ તેમને કિરકોપ આખ્યાન કહેવું. લાકડા માટે કરવામાં આવેલા પ્રયત્નથી કિરકોનું સુખી થવું. શ્રી રામચંદ્રજીએ પૂછ્યું કે ગુરુદેવ, જે આ સત્ય સ્વરૂપ બ્રહ્મ માત્ર પોતાના અનુભવથી જાણી શકાય, મોટા મોટા મહાપુરુષોની વાણી પણ આનું યથાર્થ નિરૂપણ કરી શકતી નથી. આવી સ્થિતિમાં સઘળાએ સંકલ્પ વિકલ્પો રહિત જે પરમ જ્ઞેય બ્રહ્મ સ્વયં પ્રકાશ રૂપ છે, જાગ્રત આદિ ત્રણેય અવસ્થાઓથી અતીત તુરી રૂપથી પ્રાપ્ત થાય, તે અત્યંત દુર્ગમ એટલે કે દુર્બોધ છે. કેમ કે ગુરુ અને શાસ્ત્ર વગેરે જાગ્રત અવસ્થામાં છે, તેમનાથી તે તુરી પદનું જ્ઞાન થવું કઠણ. વિકલ્પરૂપી સારા શબ્દો એટલે કે અર્થરૂપી શાસ્ત્રોથી બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી. તો પછી ભ્રાંતિરૂપી અનર્થ પરંપરાની પ્રાપ્તિ માટે ગુરુ શાસ્ત્ર વગેરેની કલ્પના કેમ કરવામાં આવે? શ્રી વશિષ્ઠજીએ કહ્યું કે હે રાઘવેન્દ્ર, ગુરુ અને શાસ્ત્ર વગેરે જે પ્રમાણે ઉત્તમ જ્ઞાન માટે કારણ હોય તે સંક્ષેપમાં હું કહું. એક સમયની વાત, કિરક દેશમાં થોડા એવા લોકો હતા જે લાકડા વેચીને જીવન નિર્વાહ કરતા. તેઓ ઘણા સમયથી દરિદ્રતા દુર્ભાગ્યના શિકાર બનેલા. દુઃખોથી તેઓ એ રીતે ક્ષીણ થઈ ગયા જેમ ગરમીના ભીષણ તાપથી જૂના વૃક્ષો સુકાઈ જાય. તેઓ ચીથરાની ગોદડી સીવી ઓઢતા. પાર વિનાની દરિદ્રતાથી તેમના મુખ ઉદાસ અને હૃદય દુઃખી રહેતા. જેમ તળાવનું પાણી નીકળી જવાથી કમળ સુકાવા લાગે, તે પ્રમાણે તે લોકો પણ ક્ષીણ થઈ ગયા. પોતાની દયનીય સ્થિતિથી વ્યાકુળ થઈ તે લોકોએ આજીવિકા માટે વિચાર કર્યો કે અમે કઈ યુક્તિથી અમારું પેટ ભરી શકીએ. આ બાબતમાં વિચાર કરીને તે બધાએ એવો નિશ્ચય કર્યો કે અમે બધાએ લાકડા વેચીને નિર્વાહ કરીશું. આવું વિચારીને તેઓ લાકડા લેવા વનમાં ગયા. તેઓ જે કોઈ યુક્તિથી પેટ પોષણ કરતા તેમાં કોઈને કોઈ મુશ્કેલી આવી જતી. તેઓ જે દિવસે જે કમાતા તે દિવસે તે ખાઈ જતા. આ પ્રમાણે દરરોજ જંગલમાં જઈને લાકડા લાવી વેચી કોઈ રીતે જીવન નિર્વાહ કરવા લાગ્યા. જે વનમાં તે જતા તેમાં ગુપ્ત પ્રત્યક્ષ દેખાતા એવા બધી પ્રકારના રત્નો, કિંમતી લાકડા, સોનું પણ હતું. તે લાકડા વેચનારાઓમાંથી થોડા લોકોને થોડા દિવસોમાં તે સોનું અને રત્નો પણ મળી ગયા. કેટલાક લોકો ચંદનના લાકડા, કેટલાક સુંદર પુષ્પો અને ફળ લાવી લાવી વેચી પોતાનો જીવન નિર્વાહ કરવા. કેટલાક દુષ્ટ બુદ્ધિના કમનસીબ લોકો છે કે જેઓ જંગલમાં ફરી ફરીને સામાન્ય લાકડા દ્વારા નિર્વાહ કરનારા હતા. લાકડા લાવવા માટે તૈયાર રહેનારા તે લોકો એકવાર એક મોટા જંગલમાં જઈ પહોંચ્યા. ત્યાં તેમને રત્નો વગેરે મળી જતા તે બધાય તુરત જ દરિદ્રતાથી મુક્ત થઈ ગયા. એક દિવસ તે વનના એક ભાગમાંથી એક કઠિયારાને ચિંતામણી મળી. તેના દ્વારા તેને તમામ ધન વૈભવ પ્રાપ્ત થઈ ગયું. તે બધાય ત્યાં પરમ સુખી થઈ આનંદથી રહેવા લાગ્યા. લાકડા લાવવા માટે તૈયાર થઈ તેઓ વનમાં જતા હતા, પરંતુ સૌભાગ્યથી તેમને તમામ મનોરથ આપમેળે મણી મળી ગયો. મનોરથો આપનાર મણી મળી ગયો. તેઓ સ્વર્ગના દેવતાઓની જેમ સુખપૂર્વક રહેવા લાગ્યા. લાકડા માટે કરવામાં આવેલા યત્નથી બહુ કિંમતી ચિંતામણી મેળવીને તેઓ તેના દ્વારા સમસ્ત ધન વૈભવથી સંપન્ન થઈ મહાન બની ગયા. તેમની દરિદ્રતાથી ઉત્પન્ન ભય, મોહ, દુઃખ, સુખ તેમની દરિદ્રતાથી ઉત્પન્ન ભય, મોહ, દુઃખ અને શોક હંમેશના માટે નિવૃત્ત થઈ ગયા. તેઓ આનંદમગ્ન થઈને સમત્વ ભાવને પ્રાપ્ત થઈ ગયા. શ્રી રામચંદ્રજીએ પૂછ્યું કે મુનિશ્રેષ્ઠ,
એવી કૃપા કરો જેનાથી કઠિયારાઓના આ પ્રસંગનું તાત્પર્ય સ્પષ્ટ રૂપે સમજાઈ જાય, કોઈ શંકા ન રહેવા પામે. શ્રી વશિષ્ઠજીએ કહ્યું, રામ, આ જે પૃથ્વી પરના માનવો છે એ જ તે કઠિયારા. તેમનું જે દરિદ્રતાનું દુઃખ હતું તે તેમનું મહાન અજ્ઞાન. જે મહાન વન હતું તે સદગુરુ, સત્શાસ્ત્ર વગેરે. તેઓ જે ભોજન પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ હતા તેના દ્વારા આ બધાય ભોગાર્થી મનુષ્યો તરફ સંકેત કરવામાં આવ્યો. અત્યંત કૃપણ મનુષ્ય બીજા બધાય કાર્યોની ઉપેક્ષા કરી મને વિવિધ ભોગ મળે એવા ઉદ્દેશથી શાસ્ત્ર વગેરેમાં તેમના બતાવેલા ઉપાયોમાં પ્રવૃત્ત થાય. ભોગની લાલચથી ભોગ પદાર્થો માટે શાસ્ત્રોમાં પ્રવૃત્ત થવા ત્યાં જીવ ક્રમશઃ અભ્યાસ કરી પોતાના માટે અભિષ્ટ પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરી લે. જેમ લાકડા માટે તૈયાર થયેલા કઠિયારાને મળી ગયો, તે જ પ્રમાણે ભોગ સંગ્રહ માટે શાસ્ત્રમાં પ્રવૃત્ત થયેલા મનુષ્યો નિષ્કામ ભાવે શાસ્ત્રોનું અનુષ્ઠાન કરી પરમ પદ પ્રાપ્ત કરી લે. કોઈ એવું વિચારીને કે જો તો ખરો શાસ્ત્ર વિવેક વિચારથી શું લાભ થાય, આમ શંકાયુક્ત કુતૂહલથી શાસ્ત્રમાં પ્રવૃત્ત થાય, પછી તે અનુસાર અભ્યાસ કરીને ઉત્તમ પદને પ્રાપ્ત કરે. જેને પરબ્રહ્મ રૂપી ઉત્તમ તત્વનો સાક્ષાત્કાર ન થયો તે પુરુષ ધન અને ભોગ માટે શંકા સાથે તેમાં પ્રવૃત્ત થાય. જ્યારે તેને અભિષ્ટ વસ્તુની પ્રાપ્તિ થઈ જતાં શાસ્ત્ર વગેરે પર પૂરો વિશ્વાસ થઈ જાય ત્યારે તે અનુસાર પારમાર્થિક સાધનોનો આશ્રય લે તે પરમ પદને પ્રાપ્ત કરે. લોકો પોતાની વાસના અનુસાર કોઈ અન્ય પ્રકારના ફળની તૃષ્ણાથી શાસ્ત્રોની સાધનામાં પ્રવૃત્ત થાય. કઠિયારાને જેમ મણી મળી ગયો એ પ્રમાણે તેમને પણ મોક્ષ પદની પ્રાપ્તિ થઈ જાય. જે સ્વાભાવિક રીતે સતત પરોપકારમય છે તેને સાધુ કહેવાય. તેના કાર્યો, તેનો આચાર વ્યવહાર બધાયના માટે પ્રમાણ. સાધુ પુરુષોના સદાચારથી પ્રેરિત થઈ અજ્ઞાની લોકો શાસ્ત્રો ફળમાં શંકા કરતા રહે, ભોગોની આશાથી શાસ્ત્ર વગેરેમાં પ્રવૃત્ત થાય. ભોગો માટે શાસ્ત્રો કર્મોમાં પ્રવૃત્ત થયેલો પુરુષ તેનાથી ભોગ માટે મોક્ષ બને મેળવી લે. શાસ્ત્રો કર્મોમાં પ્રવૃત્ત થયેલો પુરુષ તેનાથી ભોગ માટે અને મોક્ષ બને મેળવી લે. જેમ લાકડાની ઈચ્છા રાખનારા કઠિયાળાને વનમાંથી ચિંતામણી પ્રાપ્ત થયો એ પ્રમાણે વનમાંથી કોઈને ચંદન, કોઈને સામાન્ય રત્ન, કોઈને ચિંતામણી મળી જાય એ જ પ્રમાણે શાસ્ત્રો દ્વારા કોઈ કામ, કોઈ અર્થ, કોઈ ધર્મ અર્થ કામ ત્રણેય અને કોઈ મોક્ષ પ્રાપ્ત કરે. એ રઘુનંદન, શાસ્ત્રો વગેરેમાં ધર્મ અર્થ કામનો જ મુખ્યતઃ ઉપદેશ છે. બ્રહ્મની પ્રાપ્તિ તો વાણીનો વિષય છે નહીં. તેથી બ્રહ્મનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રોમાં પણ શબ્દ એટલે કે પદ અને વાક્યોની મુખ્ય વૃત્તિથી તેનું નિરૂપણ કરવું શક્ય નથી. જેમ વસંત વગેરે ઋતુઓની શોભા તેમનામાં ફળ, ફૂલ, કૂપણો વગેરેની ઉત્પત્તિ દ્વારા જણાતી રહે, પોતે પોતાના અનુભવથી પ્રતીત થાય, તે જ પ્રમાણે બ્રહ્મની પ્રાપ્તિ શાસ્ત્રોના સંપૂર્ણ વાક્ય અર્થોથી, વિશેષ અર્થો દ્વારા મળતા સંકેતથી એટલે કે માત્ર પોતાના અનુભવથી જાણી શકાય. જેમ સુંદર યુવતીમાં મણિ, દર્પણ અને ચંદ્રમા વગેરેથી વધીને સ્વચ્છ લાવણ્ય જોવા મળે, તે જ પ્રમાણે જો કે શાસ્ત્રોમાં ધર્મ વગેરે ત્રણ પદાર્થોમાં ઉત્કૃષ્ટ બ્રહ્મ જ્ઞાન છે, તો પણ સઘળાય શબ્દોથી પર જે પરમ બોધ છે તે અશ્રદ્ધાળુ મનુષ્યને ન તો શાસ્ત્રથી, ન ગુરુના ઉપદેશથી, ન દાનથી, ન ઈશ્વરની પૂજાથી પ્રાપ્ત થાય. એ રઘુનંદન, આ શાસ્ત્ર વગેરે જોકે અશ્રદ્ધાળુઓને બ્રહ્મ જ્ઞાન કરાવવામાં કારણ નથી, તો પણ શ્રદ્ધાળુને એકમાત્ર પરમાત્મામાં વિશ્રામ પ્રાપ્ત કરાવવામાં પૂરેપૂરા કારણ બની શકે. કઈ રીતે? સાંભળો.
શાસ્ત્રોનો વારંવાર અભ્યાસ કરવાથી શ્રદ્ધાળુનું ચિત્ત વિશુદ્ધ થઈ જાય. ત્યારે તે અનાયાસ તુરત જ પાવન પરમ પદનો સાક્ષાત્કાર કરે. સતશાસ્ત્રથી અવિદ્યાનો તાત્વિક ભાગ ઉત્પન્ન થઈ શકે અને તે સાત્વિક ભાગથી તામસી ભાગ ક્ષીણ થઈ જાય. સતશાસ્ત્ર રૂપી ઉત્કૃષ્ટ જળ દ્વારા અવિદ્યા રૂપી મળને ધોઈ નાખનારા પુરુષ અચિંત્ય વસ્તુ શક્તિના પ્રભાવથી પરમ શુદ્ધિને પ્રાપ્ત થાય. જેમ શેરડીના રસ દ્વારા પોતાના અનુભવથી સ્વાદિષ્ટ મધુરતાની ઉપલબ્ધિ થાય, તે જ પ્રમાણે સત્શાસ્ત્રો સદગુરુના ઉપદેશરૂપી ઉપાયથી તત્વમસી વગેરે મહાવાક્ય અર્થના સારરૂપ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય. જેમ આકાશમાં પ્રકાશ બધે ફેલાયેલ હોવા છતાં જેમ દિવાલના સંગથી તે સ્પષ્ટ રૂપે અનુભવમાં આવે, તે જ પ્રમાણે મહાવાક્યના શ્રવણ અને તેના અધિકારી પુરુષના યોગથી આત્મજ્ઞાનનો પ્રત્યક્ષ અનુભવ થાય. તે જ જ્ઞાન સફળ છે જેનાથી સમતા પ્રાપ્ત થાય, અને તે જ સમતા સફળ છે જેનાથી જાગ્રત હોવા છતાં સુષુપ્તની જેમ પરમાત્માના સ્વરૂપમાં નિર્વિકલ્પ સ્થિતિ થઈ જાય. આ પ્રમાણે આ બધું સતશાસ્ત્રો સદગુરુના ઉપદેશથી પ્રાપ્ત થાય. તેથી પૂરો પ્રયત્ન કરી સત્શાસ્ત્ર વગેરેનો અભ્યાસ કરવો. એ રામ, શાસ્ત્રોના અર્થનો વિચાર કરવાથી, ગુરુજનોના ઉપદેશ વાક્યોથી, સત્સંગથી, સોચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર શરણ આ નિયમોના પાલનથી અને મન ઇન્દ્રિયોને વશ કરવાથી તે સંપૂર્ણ વિશ્વ પદથી અતીત સર્વેશ્વર, સર્વનું આદિ, અનાદિ અને સચ્ચિદાનંદમય પરમ પદ પ્રાપ્ત થઈ જાય. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.